અમારી સૌથી મહત્વની માંગણી એ છે કે લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે એ ચુકાદાનો અમલ કરે। હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવાનો આદેશ કરેલો છે, જેને 7 માસ પૂર્ણ થયા છે, છતાં સરકાર એક પણ પ્રકારની માંગણી રજૂઆતો અમારી સંતોષેલી નથી, નિરાકરણ આવેલું નથી। એના માટે અમારે આજ બીજો દિવસ છે, અમે આ ધરણા ઉપર બેઠા છીએ। આગામી દિવસોમાં અમારી માંગ નહીં સંતોષવામાં આવે તો તાળા રાખશું। યુનિયન જે પ્રમાણે નિર્ણય કરે પ્રમાણે આગળ આગામી પ્રોગ્રામ કરશું અને આનાથી પણ જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરશું। એટલે અમે સરકારને અરજ કરીએ છીએ કે અમારી માંગણી સંતોષે અને બેઠક માટે બોલાવે। અમે તો રજૂઆત કરીને તો થાકી ગયા છીએ। દરેક એક જ જવાબ આપે છે કે આ પ્રશ્ન નીતિ વિષયક છે, તો હવે અમારે કોની પાસે જવું? અમે મુખ્યમંત્રી પાસે પણ જઈ આવ્યા છીએ, છતાં પણ કોઈ પણ વાતનું નિરાકરણ આવેલું નથી। એટલે જ આ મેદાનમાં તમે જોઈ શકો છો કે આટલી બહેનો આજે તાળાબંધી કરીને મેદાનમાં આવેલી છે। આજ સુધી અમે બાળકોનો વિચાર કરી અને કાર્યક્રમ કરતા હતા, પણ અંતે સરકારે અમને મજબૂર કર્યા કે અમે બાળકોનો વિચાર કર્યા વગર તાળા મારીને મેદાનમાં આવવું પડ્યું છે। અમારી માંગ એટલી છે કે સરકાર અમારી પાસે ઓનલાઈન કામગીરી કરવા માંગે છે, બરાબર। રોજે રોજ એટલી એપ્લિકેશનો વધતી જાય છે, છતાં પણ અમે અત્યારે અમારા પર્સનલ ફોનમાં બધી એપ્લિકેશન ઓનલાઈન કામગીરી કરીએ છીએ। તો અમને ઓનલાઈન કામગીરી કરાવી હોય તો અમને સારી ક્વોલિટીના અને મોબાઈલ આપે અને સારી રેમ હોય કે જેની અંદર ફોન હેંગ ન થાય। અને બીજું કે અમને નેટવર્ક નથી આવતું અમારા ગામડાઓમાં। અમે આખો દિવસ સતત ઓનલાઈન કામગીરીમાં ફોન લઈને જ ફર્યા રાખે કે અહીંયા નેટ આવે। તો અમારે મોટાભાગનો ટાઈમ તો અમારે ઓનલાઈનમાં મોબાઈલમાં જ જાય છે અને અમે બીજી બાળકોને તો સમય આપી જ નથી શકતા। અને બીજું કે હાઈકોર્ટે જે ચુકાદો આપે છે એ પ્રમાણે અમને વેતન મળવું જોઈએ, જે પ્રમાણે અમને યુનિયન તરફથી જે અમને રજૂઆત યુનિયન તરફથી જે અમને કહેશે એ પ્રમાણે અમે કરશું।